આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7 થી 11 નો સંયુક્ત નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ભુજના ટાઉન હોલમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિવિધ વોર્ડમાંથી અગ્રણીઓ સહિત રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા પ્રારંભેદી પ્રાગટ્ય બાદ ભુજ નગરપાલિકા સત્તાપક્ષના નેતા કમલ ગઢવીએ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ 2047માં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનું એક પ્રણ લીધું છે. સાથે 140 કરોડ ભારતીયોના મનમાં આ સ્વપ્ન પ્રગટાવ્યું છે. ભારતની કમાણી ભારતમાં સમાણીએ સિદ્ધાંતને આત્મસાત કરીને હવે આગામી દિવસોમાં આપણે સૌએ સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર સ્વાવલંબી ભારતની દિશામાં સાથે મળીને સહિયારા પ્રયાસ કરવા જોઈએ, જેના માધ્યમથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નિલ પથ પર આગળ કૂચ કરીએ એ સાંપ્રત સમયની તાતે જરૂરિયાત છે. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભારતના આર્થિક વિકાસ, પ્રગતિ અને ઉન્નતિની દોર માત્ર ને માત્ર ભારતવાસીઓના હાથમાં જ રહેવી જોઈએ. કોઈ વિદેશી પરિબળો કે બાહ્ય શક્તિઓ વિકસિત ભારતની યાત્રાને નિયંત્રિત કે હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરે એ સાંખી નહીં લેવાય. આજે વિશ્વનું સૌથી મોટું યુવાધન ભારતમાં વિદ્યમાન છે, જે આવનારા દિવસોમાં ભારતની ખૂબ મોટી તાકાત બનીને ઉભરી આવવાનું છે. સ્નેહ મિલન સમારોહમાં તમામ વોર્ડમાંથી વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, વેપારીઓ, આગેવાનો સહિત 18 આલમના લોકોએ સ્વયંભૂ રીતે ઉપસ્થિત રહીને આત્મનિર્ભર ભારતના અભિયાનને જબરદસ્ત અનુમોદન પૂરું પાડ્યું હતું. આત્મનિર્ભર ને એટલે એનામાં આપણે જોઈએ તો મૂળ અમારી કચ્છની સંસ્કૃતિ છે અને જે પરંપરા છે. આત્મનિર્ભર એટલે પહેલેથી અમારા કચ્છમાં જે ભરત ગૂંથણના કામ, સુતારી કામ, ગાડાના, રમકડાના, આપણે નવરાત્રિમાં ગરબા, કુંડળા, આ બધી વસ્તુ જે બનતી, શેટર છે, સાલું છે, એ પહેલેથી અમારા. પણ વચ્ચેના ગાળામાં એ બધાને કોઈ ગ્રાહક નહીં અને કોઈ એના ઉપર એટલું ધ્યાન ન દેવાતું, એના કારણે એ બધું બંધ થતું જતું. અને અત્યારે જ્યારેથી મુખ્યમંત્રી ગુજરાતના મોદી સાહેબ બન્યા, પછી દેશના વડાપ્રધાન બન્યા, ત્યારથી આ લોકોને બધાને સક્રિય કર્યા અને એને જ્યાં જ્યાં એનો હક મળવો જોઈએ એને લોન, સબસિડી જે પણ રીતે સક્રિય કરી. અને અત્યારે તમે કચ્છમાં જોઈ રહ્યા છો કે ધોળાવીરા હોય, સફેદ રણ હોય કે આખો અમારો બની વિસ્તાર કહેવાય, આખા વિસ્તારમાં જે જાગૃતિ આવી છે લોકો અને સ્થાનિક જે ગામડા જે સ્થળાંતર થઈ રહ્યા હતા એ પણ એના લીધે અટકી ગયા છે. અને સારો એવો ઘર બેઠે લોકોને આત્મનિર્ભર ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વડાપ્રધાન સ્વામી આજે દૂધની ડેરી હોય તો એ જે લોકો હોય એ ખેતી કરી શકે, પશુપાલક કરી શકે અને દિવસના આ ભરત ગૂંથણ કે છાશ દૂધમાં એનામાં જે પણ કમાણી આવે, દૂધ વેચે, પછી એના ઘી જે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરી અને સારી રીતે આ બધા ધંધો કરી રહ્યા છે. જેના લીધે આ બોર્ડર વિસ્તાર છે, દેશના છેવાડાનો જિલ્લો છે, તો તેના લીધે આ પબ્લિક બધી ટકી રહી છે. અને અત્યારે સરકારશ્રી તરફથી ઘણી યોજનાઓ જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે એના લીધે ગામડાનું કામ ડેવલપનું પણ થઈ રહ્યું છે આજે. તો આજે આ પ્રોગ્રામમાં મુખ્ય વક્તા તરીકે મેં જે પણ મને ધ્યાન હતું અને ખાસ કચ્છમાં જે વસ્તુ છે એ બધો લોહારની હોય, અનેક તલવારું, આ તાળા, આ બધી અનેક વસ્તુ અહીંયા કચ્છમાં કોઈ વસ્તુ બનતી નહીં, વસ્તુ નથી. એવા અમારા કને કારીગરો, એવા જૂના જમાના પગી બધા આત્મનિર્ભર, કોઈ પૂજારી હોય, ગમે એ મંદિર હોય, જુઓ એક એક નદીનો અમારો મતિયાદેવ હોય, સુમરી દાંડી હોય, આશાપુરા, નાણસર, કોટેશ્વર હોય, સફેદ રણ હોય, લોકોને તમામ વિસ્તારના આ કચ્છમાં 1000 ગામ છે, તેમાં 460 ગામ મારા 3 તાલુકામાં આવે, નલિયા, લખપત, નખત્રાણામાં. તો તમામમાં આ સરકારનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે અને અમે પણ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છીએ. ટાઉન હોલ મધ્યે વોર્ડ નંબર 7, 8, 9, 10 અને 11 ટોટલ 5 વોર્ડનું આપણે દિવાળી બાદ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલ હતો. તેની અંદર અલગ અલગ સોસાયટીમાંથી અલગ અલગ ગરબી મંડળ, અલગ અલગ ગણેશ મંડળ, તમામ જે 5 વોર્ડની અંદરથી તમામ આગેવાનો છે, પ્રમુખો છે, મહામંત્રીઓ છે, તમામ વિસ્તારના પ્રતિનિધિઓ છે, તમામ આજે આવેલા હતા અને ટાઉન હોલમાંથી આજે કાર્યક્રમ કરેલ હતો. મોટી સંખ્યામાં લોકો આવેલા, ખુરશી પર જી 1000 થી 1500 માણસની સંખ્યા અત્યારે અંદર બેઠેલી હતી. ત્યારબાદ અલગથી આપણે ખુરશી રાખેલી હતી અને બહાર પણ પબ્લિક ઘણી ઉભેલ હતી. એટલે આ આપણે દેખાઈ આવ્યો છે ભુજ નગરપાલિકા અને ભુજના વોર્ડોનો વિકાસ આપણે જે કર્યો છે એ સાર્થક
થયો છે અને અહીંયા પબ્લિક આવી છે. અને ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ પાર્ટી, સૌનો સાથ સૌનો વિકાસ. ખાસ કરીને આ નવું આયોજન જે પાર્ટી તરફથી અમને કહેવામાં આવ્યું, તો અલગ અલગ બોર્ડોના અલગ અલગ આગેવાનોને અમે મળ્યા, અલગ અલગ પ્રશ્નો એમના જાણ્યા, અલગ અલગ અમે જે આયોજન કરેલું છે તે તેમને માર્ગદર્શન આપ્યું. અમે જે રોડ રસ્તા કર્યા, પાણી ગટરની સમસ્યા ન થાય તેના માટેનું આયોજન કર્યું, એ બદલ અમને અભિનંદન પાઠવ્યા. અને ખાસ કરીને અલગ અલગ વોર્ડમાંથી જે પ્રશ્નો છે તે અમને સાંભળવા મળ્યા કે ભાઈ વોર્ડ નંબર 8માં શું તકલીફ છે, 9માં શું તકલીફ છે, 11માં શું તકલીફ છે. તો સૌનો સાથ સૌનો વિકાસ એક સાર્થક સ્વરૂપે આજે જે દિવાળી બાદ અમે સૌ સાથે મળીને આયોજન કરેલું હતું, તો આ પણ અમને જાણવા મળ્યું. અને આપના માધ્યમથી કહેવા માગું છું કે ભુજ શહેર માટે આપણે નવું અટલ ભવન આપ્યું છે, જે મહાનગરપાલિકા પણ દરજ્જો મળે તો પણ એ ભવન કામ આવે એવું છે. અને ખાસ કરીને ભુજનો પ્રાણ પ્રશ્ન જે વોકવે હતો તે પણ આપણે પૂરું કરી ગયા છે. આવનારા દિવસોની અંદર દાદા દાદી પાર્ક છે, ખેંગારબાગ છે, પછી મંગલમ પાસે સુભાષચંદ્ર બોઝવાળું જે ગાર્ડન છે તેને પણ આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. સુભાષચંદ્ર બોઝજીનું જે ગાર્ડન છે તેનું જીવન ચરિત્ર કે ભાઈ આજ દિન સુધી કે ભાઈ એમનું કેવી રીતના જીવન ચરિત્ર, એમનો જન્મ ક્યારે, મરણ ક્યારે, એમને શું શું સ્લોગનો આપ્યા, એમને દેશ માટે શું કર્યું, તેવું તમામ જીવન ચરિત્ર ત્યાં આપણે આપશું. અને ખાસ કરીને કૃષ્ણાજી પુલ જે વર્ષોથી લગભગ 2.5-3 વર્ષથી આજે બંધ છે, પણ તેનું પણ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરી નાખ્યું છે. આવનારા દિવસોની અંદર તે ટેન્ડરની સમયમર્યાદા પૂરું થશે ત્યારબાદ આપણે ખોલી અને કૃષ્ણાજી પુલ પણ જલ્દીથી ચાલુ કરીશું. અમે કૃષ્ણાજી પુલની તમામ જે કાયદેસરની જે કાર્યવાહી છે, જે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની છે, તે પ્રાદેશિક કમિશનરથી, RCMથી, મુખ્યમંત્રીના ટેબલ સુધી પણ એ ફાઇલ કરેલી હતી. ભારતીય જનતા પાર્ટી અને પક્ષે, સરકારે ખાસ કરીને નાની નાની ચીજ વસ્તુનું ધ્યાન રાખીને આ કૃષ્ણાજી પુલમાં મોરબી જેવી કોઈ હોનારત ન થાય તેનું ધ્યાન રાખી અને નવેસરથી આ પુલિયો બને તેવું આયોજન કર્યું. શું કહેશો અમારા માધ્યમથી ભુજની જનતાને? હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે વોર્ડ નંબર 7થી કરીને 11 એટલે 5 વોર્ડના તમામ આગેવાનો અહીં પધાર્યા, એ બદલ હું સૌનો આભાર વ્યક્ત